આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીઓ થઈ આટલા વર્ષે પણ પ્રજા પ્રાથમિક સગવડ, પાણી, સારા રસ્તા સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે ઝઝૂમી રહી છે। હવે 7મી તારીખે ચૂંટણી થનાર છે, એટલે નેતાઓ બે હાથ જોડી મત માંગવા આવનાર છે, ત્યારે મતદારો પણ પોતાના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન, ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે ઉમેદવાર તથા રાજકીય પક્ષોની શાન ઠેકાણે લાવી રહ્યા છે। પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડની બાર સોસાયટીની સમિતિ દ્વારા 9 મીટરનો રોડ અને પાણી નહીં તો વોટ નહીંના નારા સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। વીએમસી દ્વારા હાલ શરૂ કરેલા કૃષ્ણા પાર્કની સાનિધ્ય સુધીનો રોડ 9 મીટરનો બનાવી આપવા માટે અને પાણીના પ્રશ્ન સહિત અન્ય પ્રશ્નોને લઈ પણ છાયા પાસેના 4 રસ્તા પાસે 12 સોસાયટીઓના સભ્યોએ ભેગા મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિક સોસાયટીના રહીશોએ પોતાના પ્રશ્નો મીડિયા સમક્ષ જણાવ્યા હતા અને તંત્ર સામે સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી। જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। આજે અમારો વિરોધ જે છે ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે। અમે છેલ્લા 2009થી અહીંયા આગળ અમને રહેવાસી છે। એ પછી આ પૂર્વ વિસ્તારનું ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે। જ્યારે અમે રહેવા આવ્યા ત્યારે આ રોડની સાઇઝ ફક્ત 4 મીટર હતી। ઓલરેડી ટીપી સ્કીમમાં આ રોડ 2011માં 9 મીટરનો પાસ થયેલો છે। એ પછી અહીંયા નવો રોડ ક્યારે બન્યો નથી। 2 વર્ષ પહેલાં જ્યારે અહીંયા વરસાદી કાસ્ટનું કામ થયું હતું ત્યારે એમને એ વખત એવું કહેવામાં આવ્યું કે હવે તમારો નવો રોડ બનશે, પણ એ પછી જ્યારે વરસાદી કાસ્ટનું કામ પૂરું થયું ફક્ત ને ફક્ત કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા આગળ પેચ વર્ક કરીને ગયા છે। હમણાં 3 મહિના પહેલાં નવી પાણીની લાઈન નાખવામાં આવી છે, પણ એ પાણીની લાઈન નાખ્યા પછી બી અત્યારે અમારી સાથે એ જ ભૂલ કરી છે કોર્પોરેશન, જે પેચ વર્ક વગેરે કર્યું છે। આજે ફરી અમને એ જ સાઇઝનો રોડ આપી ગયો છે। એકચ્યુઅલી રોડની સાઇઝ છે 9 મીટરનો સ્પાન છે। બીજું, આ રોડ હવે મુખ્ય રોડ થઈ ગયો છે। જ્યારે અમે રહેવા આવ્યા ત્યારે આની પાછળ ડેવલપમેન્ટ નહોતું, હવે આની પાછળ 60 થી 70 સોસાયટી બીજી બની રહી છે અને એ બધી સોસાયટીનો મેઇન રોડ આ જ છે। તો અમારી ફક્ત માગણી એટલી જ છે કે આ 9 મીટર રોડ આપવામાં આવે। બીજું, છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારમાં પાણીનું પ્રેશર બિલકુલ નથી। ચોમાસામાં ગટરનું પાણી મિક્સ થાય છે અને અત્યારે બી ઘણી વખત પાણીનું અમારે ગટરનું પાણી હોય। બીજું, અત્યારે પ્રેશર 1 કલાક કોર્પોરેશન જ્યારે પાણી આપે છે ને, અમને ફક્ત 15 મિનિટનું પ્રેશર મળે છે। કેમ? ખરે હું જ્યારે રહેવા આવ્યો ત્યારે અહીંયા પાણી લઈને મારી નજર સામે નાખાતા જોઈ છે। અહીંયા પછી ક્યારે નવી પાણી લાઈન નખાઈ નથી। સોસાયટી કોર્પોરેશને આ જ પાણી લાઈનમાં મલ્ટિપલ કનેક્શન આપી પાછળની સોસાયટીને પાણી પ્રોવાઈડ કર્યું છે। એટલે હવે તકલીફ એ થઈ છે કે એમને બી પ્રેશર નથી પડતું, નવી સોસાયટીને બી પ્રેશર નથી પડતું, ને જૂની સોસાયટી જે છે એમને બી પ્રેશર। તમારી માંગ નહીં સંતોષાય તો શું કરશો? અમે અમારી માંગ નહીં સંતોષ, અમારા હક પ્રમાણે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, વોટનો બહિષ્કાર કરીશું। પિયુષ પટેલ। રોડ અને પાણીનો વિરોધ કરીએ છીએ। અમને 9 મીટરનો રોડ છે, તમને 7 મીટરમાં આપે, બહારની પબ્લિક કેવી રહે છે તમને બી ખબર છે। હવે એટલું દબાણ હોય તો અમારે જવું બી કેવી રીતે, એટલા માટે અમે એનો વિરોધ કરીએ છીએ। પાણી બી ગંદુ આવે છે કે કોઈ ગેસ્ટ આવે તો બી અમને પાણી નથી। એકચ્યુઅલી 15 સોસાયટી ઉપર હશે આ આજુબાજુની। બસ આ રોડ નહીં બને તો પછી અમારી માંગ પૂરી ના થાય, અમે વોટ નહીં આપીએ। અમારે રોડ જે 7 મીટરનો બને છે, અમારે જે 9 મીટર લીગલી રોડ છે એ જ જોઈશે। એના માટે અમે આગળ જે થતું હશે એ બધું જ કરીશું। શું કર્યું આજે અમે રોજ કરીશું। રોડ નહીં થાય તો વોટ બી નહીં આપી, પાણી નહીં આવે તો બી વોટ નહીં આપીએ અમે। કોઈ જ કશું જ નહીં કરે, કોઈ બી માણસ જેટલી સોસાયટી એમાંથી કોઈ વોટ નહીં આપે। અમે નહીં થાય તો કમિશનરની ઓફિસ બી જઈશું, આગળ જે કામ કરવું પડશે એ કરીશું। અમે બધી સોસાયટીમાંથી રજૂઆત કરેલી છે। સાનિધ્ય ટાઉનશીપ, વાટિકા, બંસરી, આ હમણાં અઠવાડિયાથી કામ ચાલુ કરે છે। 3 દિવસથી આવું છે। અમારે જવાની બી તકલીફ પડે છે અમને અત્યારે। અમે પાછળ એટલી બધી ગંદકી છે ને, અમે જઈ બી નથી શકતા। એ ગંદકીનો અમે કોઈ નિકાલ નથી અહીં। અમને પાણી નહીં મળે, રોડ નહીં થાય તો વોટ નહીં મળે તમને, કોઈ જ વોટ નહીં આપે। સોસાયટીમાંથી એક માણસ બી તમને વોટ નહીં આપે।